નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ 13મો ઉત્પાદન ઉદ્યોગો તેના વિશે અભ્યાસ કરવાના છીએ। હવે ઉત્પાદન ઉદ્યોગ કોને કહેવાય એ પહેલાં આપણે સમજી લઈએ કે ઉત્પાદન ઉદ્યોગ એટલે કુદરત દ્વારા નિર્મિત જે સંસાધનો છે એ સંસાધનો ઉપર જુદી જુદી પ્રક્રિયા કરી અને માનવ ઉપયોગી બને તેવી ચીજ વસ્તુઓ જે બનાવવામાં આવે છે કે જેના ઉપર પ્રોસેસ કરવામાં આવે છે, એ જે પ્રોસેસ કરવાની જે પ્રક્રિયા છે એવી પ્રક્રિયા કરતા કોઈપણ પ્રકારના જે સાધનો છે એ બધા જ સાધનોને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે કુદરત દ્વારા નિર્મિત સંસાધનોને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાવવાની પ્રક્રિયાને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, ઉદ્યોગો છે એ રાષ્ટ્ર માટે કેટલા ઉપયોગી છે તેની વાત આપણે અહીંયા કરવાના છે। ભારતમાં કેવા કેવા ઉદ્યોગો સ્થપાયેલા છે, એ ઉદ્યોગોનું મહત્ત્વ શું છે તેની વાત કરવાના છીએ, બરાબર। એટલે ઉત્પાદન ઉદ્યોગો છે એની પહેલાં આપણે જે પ્રસ્તાવના છે એ પહેલાં સમજી લઈએ કે ભાઈ મનુષ્યો દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય તેવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે। જો અહીંયા શું કીધું કે એવા સંસાધનો કે જે માનવીએ પોતાની બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે, પોતાની સાંસ્કૃતિક વિકાસ પ્રમાણે, પોતાની આર્થિક ક્ષમતા પ્રમાણે જે કુદરતી સંસાધનો છે એ સંસાધનોના રૂપને બદલાવીને એને ઉપયોગમાં લાવી શકાય, માનવી પોતે ઉપયોગમાં લઈ શકે એવી પ્રક્રિયા છે એને ઉદ્યોગ કહેવામાં આવે છે। હમણાં મેં અત્યારે જે તમને વાત કીધી કે ઉત્પાદન ઉદ્યોગ એટલે કુદરત દ્વારા નિર્મિત સંસાધનોને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાવવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન ઉદ્યોગ। એટલે કે કુદરતી સંસાધનોને એના મૂળ રૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાવવું। જેમ કે ખેતીમાં કપાસ થાય છે તો કે કપાસ છે એમાંથી કાપડ બનાવવામાં આવે છે, તો કાપડ બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવી, તો એ શું થયું? કાપડ ઉદ્યોગ થયો કહેવાય। એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે તેનું રૂપાંતર કરીએ છીએ। હવે ભારતમાં જે આ ઉત્પાદન ઉદ્યોગો છે એ જ કાંઈ આજકાલના નથી, પ્રાચીન કાળથી જ ભારત ઉત્પાદન ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે। ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સંસ્કૃતિથી ચાલી આવે છે। ઉત્પાદન ઉદ્યોગો જે છે, ઉદ્યોગોની પરંપરા કંઈ આપણી આજકાલની નથી કે જ્યારે ભારતમાં સિંધુ સંસ્કૃતિ જે થઈ ગઈ, હડપ્પા સંસ્કૃતિ થઈ ગઈ, એ સમયથી ભારતમાં ઉદ્યોગો છે એની સ્થાપના થયેલી છે। એટલે કે ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે। સિંધુ ખીણની સંસ્કૃતિ સમય એટલે કે એ સમયે પણ ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો, કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા કે એના કારખાનાઓ તે સમયે ભારતમાં હતા। તો ભાઈ આજથી 5000 વર્ષ પહેલાં પણ ભારતની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ, માટીના વાસણો બનાવવાના ઉદ્યોગો, કાંસાની વસ્તુઓ બનાવવાના ઉદ્યોગો, મણકાઓ કે મોતીમાંથી અલંકારો, આભૂષણો બનાવવાની જે ઔદ્યોગિક પ્રક્રિયા છે એ પ્રાચીન કાળથી ભારતમાં ચાલી આવે છે। એટલે કે આજે જે આપણે ઉદ્યોગો સ્થાપ્યા છે એ ઉદ્યોગો પ્રાચીન કાળથી ભારતમાં સ્થપાયેલા છે। 18મી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગ, વહાણ એટલે કે સમુદ્રની અંદર જે બોટ અથવા તો જહાજ ચાલે છે એ જહાજો બનાવવાનો ઉદ્યોગ ભારતમાં પ્રાચીન કાળથી છે। 18મી સદીથી ભારતમાં આ ઉદ્યોગ છે એ સ્થપાયેલો, 18મી સદી સુધી સ્થપાયેલો હતો। હસ્તકળા અને ગૃહ ઉદ્યોગોમાં ભારત આગળ હતો 18મી સદી સુધી પણ, એટલે કે 18મી સદી સુધી આપણે આ ઉદ્યોગોની અંદર ખૂબ જ પ્રગતિ સાધી હતી। ભારતમાં સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો,
તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી. ભારતમાં જે ચીજ વસ્તુઓ બનતી તેની વિદેશોની અંદર પહેલેથી જ એટલી માંગ રહેલી છે. એટલે આજે આપણે જે ઉદ્યોગો સ્થાપ્યા છે એ ઉદ્યોગો માત્ર આજકાલના જ નથી, પણ પ્રાચીન કાળથી આ ઉદ્યોગો છે એ સ્થપાયેલા છે. કેમ કે આ તમામ ઉદ્યોગો છે એ પ્રાચીન કાળથી સ્થપાયેલા છે અને આજે એ જ ઉદ્યોગો છે એનું નવું સ્વરૂપ આપણે માત્ર બદલાયું છે, બનાવ્યું છે. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાં કાચો માલ, ખાસ કરીને કપાસ ભારતમાંથી લઈ જતા. હવે જો યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ આવી તો અહીંયા એને કાપડ ઉદ્યોગની શરૂઆત કરી. તો કાપડ ઉદ્યોગ માટે જોતું જે કપાસ છે એ કપાસ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. તો તે અહીંથી અંગ્રેજો ભારતમાંથી કાચો માલ તરીકે કપાસ યુરોપમાં લઈ જતા અને ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાણ અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા હતા. અંગ્રેજોએ વિચાર્યું કે ભાઈ કપાસ છે એને જો એના ઉપર ઝડપી ઔદ્યોગિક પ્રક્રિયા કરવામાં આવશે તો ઝડપથી કાપડ બનશે. એટલે ભારતમાંથી સસ્તો કાચો માલ તરીકે કપાસ લઈ જતા અને વિદેશમાંથી મોંઘું કાપડ બની અને પાછું તે જ કાપડ આપણા ભારતમાં વેચાણ માટે આવતું. તો જે કાપડ ભારતમાં હસ્ત ઉદ્યોગ તરીકે જેનો વિકાસ થયો હતો, ભારતમાં હાથ વણાટનું કાપડ છે બનતું હતું, સુતરાઉ કાપડ, એ હસ્ત ઉદ્યોગ ધીમે ધીમે પડી ભાંગવાની નીતિ છે અંગ્રેજોએ અપનાવી હતી. તો અંગ્રેજોની આ નીતિના કારણે આપણો હસ્ત ઉદ્યોગ છે પડી ભાંગે તેવી સ્થિતિ છે નિર્માણ થઈ. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું. અંગ્રેજો ભારતમાંથી કપાસ લઈ જાય અને અહીંયા ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી યુરોપમાં, અહીંયાથી તૈયાર થયેલું કાપડ પાછું ભારતમાં વેચવા માટે આવે. એટલે ભારતનું જે હસ્ત ઉદ્યોગમાં દ્વારા જે કાપડ બનતું હતું એ કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થવા લાગ્યું. કારણ કે ભારતનું કાપડ જે બનતું હતું સુતરાઉ કાપડ એ એના પ્રમાણમાંથી વિદેશમાંથી આવતું કાપડ છે એ મશીનરીમાંથી બનતું હતું. એટલે વધુ આકર્ષક અને પ્રમાણમાં એ કાપડ છે એ વધુ ટકાઉ હતું. એટલે ભારતીય જે હસ્ત ઉદ્યોગોમાં જે કાપડ બનતું હતું એ કાપડની માંગ છે તે ઘટી. પરિણામ શું આવ્યું? તેના કારણે ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારતના કસબીઓ અને કારીગરો બેકાર બન્યા. કસબીઓ એટલે સમૂહની અંદર કામ કરતા કારીગરો જે છે, હુનર ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે તે અને કારીગરો છે બધા જ બેકાર બન્યા. કારણ કે અંગ્રેજોએ અપનાવેલી જે નીતિ છે એ નીતિ અનુસાર ઔદ્યોગિક ક્રાંતિના કારણે ભારતનો ગૃહ ઉદ્યોગ છે એ પડી ભાંગ્યો હતો. હવે ઉદ્યોગોનું મહત્વ શું છે? તો આપણે જાણીએ છીએ કે ઉદ્યોગો છે એ રાષ્ટ્રની ધરોહર છે. જે રાષ્ટ્રમાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય એ રાષ્ટ્રનો આર્થિક વિકાસ ઝડપથી થાય. જો તમને આવો પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાય છે કે ભાઈ ઉદ્યોગોનું મહત્વ વર્ણવો અથવા ભારતમાં ઉદ્યોગોનું મહત્વ શું છે વિશે સમજાવો, તો આ જે મુદ્દો છે તમારા માટે 3 માર્કનો પ્રશ્ન છે કે ભાઈ આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. આજે જે રાષ્ટ્રોએ ટકી રહેવું હોય, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો એને ઉદ્યોગોનો વિકાસ કરવો પડશે. એટલે કે ઉદ્યોગો ઉપર રાષ્ટ્રનો વિકાસ રહેલો છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે. એટલે કે રાષ્ટ્રએ જો આર્થિક વિકાસ કરવો હોય તો એ ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ છે, શક્ય જ નથી. એટલે ઔદ્યોગિક વિકાસ જેટલો વધુ થશે એટલો રાષ્ટ્રનો આર્થિક વિકાસ વધુ થશે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલો વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. કારણ કે જે રાષ્ટ્રમાં ઉદ્યોગોની માત્રા વધુ હોય એ રાષ્ટ્ર છે એ આર્થિક રીતે પણ એટલો જ વધુ
પ્રબળ મજબૂત બને છે. યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત બન્યા છે, કારણ કે ત્યાં એના ઔદ્યોગિક વિકાસ છે એ વધુ થયો છે. એટલે આ રાષ્ટ્રો છે યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, એ લોકોનો આર્થિક વિકાસ પણ વધુ થયો. એટલે જે રાષ્ટ્રો છે વિકસિત છે અને સમૃદ્ધ છે. જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે, અને જે રાષ્ટ્રો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી નથી શકતા, જે રાષ્ટ્રો પાસે કુદરતી સંસાધનો પુષ્કળ માત્રામાં છે પણ એ કાચા માલનો ઉપયોગ છે એ ઉદ્યોગોના વિકાસ માટે કરી શકતા નથી, તો એ લોકોને કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલની બનેલી વસ્તુઓની ઊંચી કિંમત ચૂકવીને વિદેશથી પાછી ખરીદવી પડે છે. દાખલા તરીકે ભારતમાંથી લોખંડ છે પુષ્કળ માત્રામાં મળે છે, તો કુદરતી સંસાધનો તરીકે આપણે એ લોખંડનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. આપણે શું કરીએ છીએ, એ કાચું લોખંડ છે એ વિદેશમાં વેચીએ છીએ, એટલે કાચું લોખંડ છે એની કિંમત ઓછી આવે, પણ એમાંથી તૈયાર થતી વસ્તુ છે એની કિંમત ઊંચી હોય છે, વધુ કિંમત હોય છે. એટલે આપણે વિદેશમાંથી પાછી જ્યારે એમાંથી જે કાચા લોખંડમાંથી વસ્તુ જે બની હોય એ ઊંચી કિંમત આપણે ચૂકવી અને પાછા ખરીદવી પડે છે. એટલે જે રાષ્ટ્રો કુદરતી સંસાધનોનો ઓછો ઉપયોગ કરી શકે છે તેને કાચો માલ ઓછી કિંમતે વેચવો પડે છે, અને એમાંથી તૈયાર થતી વસ્તુ છે એ ઊંચી કિંમત ચૂકવીને ખરીદવી પડે છે. એટલે કે રાષ્ટ્રના ઉદ્યોગો માટે સંસાધનો છે તેનો સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ, એમ અહીંયા કહેવાનો મતલબ છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદન ઉદ્યોગોનો 29% ફાળો છે. જો શું કે છે, રાષ્ટ્રીય ઉત્પાદન ઉદ્યોગો છે એનો ફાળો જે છે એ જોવા જાય તો માત્ર 29% જ ફાળો ગણાય છે. કે ભૌગોલિક રીતે આપણો દેશ છે ખૂબ જ વિશાળ છે, કુદરતી સંસાધનો પણ પુષ્કળ માત્રામાં છે, છતાં પણ આપણે જે ઉત્પાદન મેળવવું જોઈએ અથવા તો જે ઉત્પાદન આવવું જોઈએ એના પ્રમાણમાં ઘણું બધું ઓછું છે. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી છે. કે બ્રિટિશ શાસન જ્યારે ભારતમાં આવ્યું તો એને શું કર્યું, ભારતમાં જે ઉદ્યોગો છે એ ભારતના ઉદ્યોગોની જે પદ્ધતિ છે એને વિખી નાખી છે, તોડી નાખી છે. પરાધીનતા દરમિયાન, એટલે કે જ્યારે આપણે આઝાદી પ્રાપ્ત નહોતી કરી ત્યારની વાત કરે છે, જ્યારે આપણે ગુલામ હતા ત્યારની, તો પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી. પરાધીનતાને કારણે આપણે આઝાદ નહોતા, એટલે આપણે જોઈએ છે એટલી માત્રામાં ઉદ્યોગો છે આપણે સ્થાપી શક્યા નહીં. છતાં 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગારણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પણ તે નિષ્ફળ ગયું. 1853માં પહેલી વખત ચારકોલ આધારિત એટલે કોલસા આધારિત લોખંડ ઓગાળવા માટેનું એક ઔદ્યોગિક એકમ છે બનાવવામાં આવ્યું, પણ એમાં ધારી સફળતા પ્રાપ્ત થઈ નહીં. સૌપ્રથમ સફળ પ્રયત્ન એટલે ફરી પાછો લોખંડ ઓગાળવા માટેનો બીજો સફળ પ્રયત્ન છે એ 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે થયો. એટલે ઉદ્યોગો સ્થાપવા માટે આપણે જે સફળ થયા તો એમાં સૌપ્રથમ આપણે સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગમાં થયો. તે પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થપાયું. જો લોખંડ ગાળવાનો પહેલો ઉદ્યોગ સ્થાપ્યો 1853માં, પણ એમાં આપણે સફળ થયા નહીં. પછી 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગમાં આપણે સફળતા પ્રાપ્ત કરી. પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં આપણે શણનું કારખાનું બનાવ્યું, સ્થપાયું ને ત્યાર પછી 1874માં કુલ્ટીમાં
કાચું લોખંડ એટલે કે લોહ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું, જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું. કુલટી તમિલનાડુ 1854ની અંદર કાચું લોખંડ છે જમીનમાંથી મેળવવામાં આવે અને એ કાચું લોખંડ મેળવવા માટેનું કારખાનું સ્થાપ્યું, પણ એ થોડાક વર્ષો સુધી ચાલ્યું, પછી કેટલાક વર્ષો સુધી બંધ રહ્યું. તે જ સમય જતાં એટલે થોડોક સમય જતાં 1881માં એ કારખાનાને ફરી પાછું પુનઃ શરૂ કર્યું. 1881માં 1874માં ચાલુ કર્યું, થોડાક વર્ષો આવેલું, 2-3 વર્ષ ફરી પાછું બંધ કર્યું, વળી પાછું એ જ કુલટીનું કારખાનું 1881માં ફરી શરૂ કર્યું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. જમશેદપુર હાલનું ઝારખંડ છે, ત્યાં જમશેદજી ટાટાજીએ પહેલું લોખંડ પોલાદની કંપની 1907માં સ્થાપી. આજે હાલની તકની અંદર એ ઔદ્યોગિક એકમ છે ચાલુ છે. જો નીચે તમને જે ફોટોગ્રાફ્સ બતાવ્યો છે એ 1907માં જ્યારે લોખંડ પોલાદની જો કારખાનું નાખવામાં આવ્યું તે સમયનું છે, કે તે સમયે આવી રીતે લોખંડ છે એને ઓગાળવા માટેનું પહેલું કારખાનું છે જમશેદપુરમાં સ્થાપવામાં આવ્યું, અને આજ દિન સુધી એ ટાટા કંપની છે તે કાર્યરત છે. એટલે કે બ્રિટિશ શાસનથી ભારતમાં ઉદ્યોગોના વિકાસની શરૂઆત થઈ હતી. એટલે પ્રાચીન સમયથી જ અહીં વાત કહે છે કે ભાઈ 18મી સદી સુધી જે વિકાસ થયો હતો, પણ એ અંગ્રેજોના શાસન પછી આપણો ઔદ્યોગિક વિકાસ છે તે થોડોક ધીમો થયો. હવે આવશે ઉદ્યોગોનું વર્ગીકરણ. હવે જો અહીંયા શું કહેવામાં આવે કે ઉદ્યોગોનું વર્ગીકરણ અલગ અલગ રીતે કરવામાં આવે, એટલે કે ઉદ્યોગોનું વિભાજન અથવા તો પ્રકાર પાડવામાં આવે છે. કે ભાઈ એમ કહે છે, આપણે ઘણી વખત વાત થતી હોય છે કે ભાઈ આ મોટો ઉદ્યોગ છે, આ નાના પાયા પરનો ઉદ્યોગ છે, આમાં શ્રમિકોની સંખ્યા વધુ છે, આ માલિકીનો ઉદ્યોગ છે, આ કાચા માલ માટેનો ઉદ્યોગ છે, આ પાકા માલ માટેનો ઉદ્યોગ છે. તો આ ઉદ્યોગોનું વર્ગીકરણ કહેવાય. તો ઉદ્યોગો છે એને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. જો અહીંયા કીધું ને કે માનવ શ્રમના આધારે ઉદ્યોગ છે એનું વિભાજન થાય, પછી માલિકીના ધોરણે, પછી કાચા માલના સ્ત્રોતના આધારે એ ઉદ્યોગની અંદર કાચો માલ કેવો વાપરવામાં આવે છે તેના આધારે પણ તેનો પ્રકાર છે તે પાડી શકાય છે. હવે શ્રમિકોના આધારે જો ઉદ્યોગોને જોવા જાય તો નાના પાયા પરના અને મોટા પાયા પરના એકમ છે એમ કહી શકાય, એમ વેચી શકાય. કેમ કે જ્યાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય એને નાના પાયા પરના ઉદ્યોગો કહેવાય, અને જે ઉદ્યોગોની અંદર શ્રમિકોની સંખ્યા વધુ હોય તેને મોટા પાયા પરના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયા પરના ઉદ્યોગ કહે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, તો સુતરાઉ કાપડ ઉદ્યોગ છે મોટા પાયા પરનો ઉદ્યોગ છે, કારણ કે એમાં ઘણા બધા લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. પછી માલિકીના ધોરણે જોવા જાય એનું વર્ગીકરણ, તો જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય, જેમ કે ભાઈ લેદનું કારખાનું છે તો એનો કોઈ ચોક્કસ માલિક હોય છે, હીરાનું કારખાનું છે તો એનો ચોક્કસ કોઈ વ્યક્તિ માલિક હોય છે, ઘડિયાળનું કારખાનું છે તો એનો કોઈ ચોક્કસ વ્યક્તિ માલિક છે, તો એને માલિકીપણા હેઠળ એનું સંચાલન થાય છે. આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય છે, તો એવા ઉદ્યોગોને નાના પાયા પરના ઉદ્યોગો કહે છે. શા માટે? તો ઘડિયાળનું કારખાનું હોય, હીરાનું કારખાનું હોય, લેદનું કારખાનું હોય તો એમાં શ્રમિકોની સંખ્યા સીમિત હોય છે, ઓછી હોય છે. તો એવા ઉદ્યોગોને નાના પાયા પરના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે ખાંડસારી ઉદ્યોગ છે અથવા ખાંડનું કારખાનું છે, તો એ પણ નાના પાયા પરના ઉદ્યોગોમાં સમાવેશ થાય છે, કારણ કે એમાં વધુ શ્રમિકોની જરૂર પડતી નથી. આ ઉપરાંત ઉદ્યોગને ખાનગી, જાહેર,
સંયુક્ત તથા સહકારી જૂથોમાં વર્ગીકૃત કરી શકાય. જો આવી રીતે પણ એના ભાગ પાડી શકાય છે. ખાનગી એટલે કોઈનો વ્યક્તિ ચોક્કસ માલિક હોય તેને આપણે ખાનગી કારખાના કહીએ, ઉદ્યોગ કહીએ. જાહેર એટલે કે જે સરકારી હોય, સરકારે જેની સ્થાપના કરી હોય એવા ઉદ્યોગોને જાહેર ઉદ્યોગ કહેવાય. પછી સંયુક્ત, જેમાં ખાનગી કંપની અને સરકાર બંને ભેગા મળી અને જેનું સંચાલન કરતા હોય તો એવા ઉદ્યોગોને આપણે શું કહીએ છીએ? સંયુક્ત ઉદ્યોગ કહીએ. અને સહકારી ઉદ્યોગ એટલે જેમાં સરકાર અને લોકોનો પણ હિસ્સો હોય એવા ઉદ્યોગને સહકારી ઉદ્યોગ કહેવાય છે. હવે પેલા ખાનગી ઉદ્યોગનું એક આપણે ઉદાહરણ જોઈએ તો ખાનગી ઉદ્યોગ દાખલા તરીકે સિમેન્ટનું કારખાનું છે કે ભાઈ કમર સિમેન્ટ છે, જેકે સિમેન્ટ છે, અલ્ટ્રાટેક સિમેન્ટ છે, તો એનું કોઈ ચોક્કસ વ્યક્તિ એનો માલિક છે તો એ શું થયું? ખાનગી ઉદ્યોગ થયું. જાહેર ઉદ્યોગ જેનો માલિક સરકાર પોતે એક જ છે એવો ઉદ્યોગ. જેમ કે રેલવે છે તો રેલવેના તમામ પ્રકારની સાધન સામગ્રી છે એ સરકાર પોતે જ બનાવે છે અથવા સરકાર દ્વારા જ જેનું સંચાલન થાય છે એવા ઉદ્યોગો હોય તો એ ઉદ્યોગને આપણે જાહેર ઉદ્યોગ કહીએ. રેલવે, પછી એસટી, એ સિવાયના વિદ્યુતના એકમો, પછી પેટ્રોકેમિકલ્સના ઉદ્યોગો અને દરિયા કિનારા ઉપર બનાવવામાં આવેલા બંદરો જે મોટા ભાગે જાહેર ઉદ્યોગો છે કે જેના માલિક સરકાર પોતે છે. પછી સંયુક્ત ઉદ્યોગ કે જેમાં માલિકી અને સંચાલન છે એ અલગ અલગ હોય. આપણે અગાઉ તમે સમજી ગયા છો કે ભાઈ માલિકી પણ આ કેવી રીતે નક્કી થાય કે સંચાલન છે ઘણી વખત સરકાર પોતાની પાસે રાખે, માલિકી છે એ કોઈ ખાનગી કંપનીને સોંપી દે તો એને સંયુક્ત ઉદ્યોગ કહેવાય કે જેમાં એક કોઈ ખાનગી કંપની અને સરકાર બંને ભેગા મળીને કામ કરતા હોય. જેમ કે પીજીવીસીએલ છે કે જેની અંદર એનું સંચાલન છે એ સરકાર પોતે કરે છે પણ માલિકી છે કોની છે? જે તે વિદ્યુત ઉત્પાદન કરતું એકમ છે તેની છે. પછી સહકારી જૂથ તો સહકારી ધોરણે ખાસ કરીને દૂધની ડેરીઓ છે તો સહકારી છે કે એની અંદર જેટલા વ્યક્તિઓ દૂધ વેચતા હોય એ બધા લોકોનો એમાં ભાગ હોય અને સરકારનો પણ તેમાં એટલો જ હિસ્સો રહેલો હોય છે. એટલે લોકોના સહકારથી જે ઉદ્યોગ ચાલતો હોય એવા ઉદ્યોગને સહકારી જૂથ તરીકે ઓળખવામાં આવે છે. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય, ઉદ્યોગોના ઘણી રીતે પ્રકાર પાડી શકાય છે. તેમ છતાં કાચા માલના સ્ત્રોતના આધારે પણ ઉદ્યોગોને પ્રકાર પાડી તો કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય. હવે કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગો એમાં કૃષિ આધારિત ઉદ્યોગો તો ખેતીમાં જે ઉત્પાદન આવતું હોય અને એ ઉત્પાદનના આધારે જે ઉદ્યોગો ચાલતા હોય, કૃષિ ઉપર આધારિત હોય અને કૃષિનું જે ઉત્પાદન થાય એ જેનો કાચો માલ હોય તો એવા ઉદ્યોગોને આપણે કૃષિ આધારિત ઉદ્યોગો અને જે જમીનમાંથી ખોદકામ દ્વારા મળતા ખનિજો હોય અને એના આધારિત જે ઉદ્યોગો હોય તો એને ખનિજ આધારિત ઉદ્યોગના જૂથમાં વહેંચી શકાય. હવે આપણે પહેલાં માત્ર કૃષિ આધારિત ઉદ્યોગો છે એમાં કેવા કેવા ઉદ્યોગોનો સમાવેશ થાય તેની વાત કરશું. કૃષિ આધારિત ઉદ્યોગો તો એમાં સુતરાઉ કાપડ તો એ કપાસના ઉત્પાદન ઉપર આધારિત છે. શણ ઉદ્યોગ અથવા તો શણ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, ઊની કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગો છે. જો આ તમામ ઉદ્યોગો એવા છે જો ખેતીમાં ઉત્પાદન આવે તો જ આ ઉદ્યોગો છે એ ચાલી શકે છે. એટલે કે કાચો માલ છે એ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય તો સુતરાઉ કાપડ, શણ ઉદ્યોગ, રેશમી કાપડ, ઊની કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ છે એ ચાલી શકે છે. હવે એમાં આપણે પહેલું જોઈશું સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો સુતરાઉ કાપડ ઉદ્યોગ છે
એ કૃષિ આધારિત મુખ્ય ઉદ્યોગ છે. હવે ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એનો વિકાસ કેવો થયો છે? તો ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. જો ઔદ્યોગિક અર્થવ્યવસ્થા છે એમાં વસ્ત્ર ઉદ્યોગનું મુખ્ય સ્થાન છે, પ્રથમ સ્થાન છે ગણવામાં આવે છે કાપડ ઉદ્યોગનું. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. હાલમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ ભારતના 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે અને દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. જો બોર્ડની પરીક્ષામાં પણ તમને વિદ્યાર્થી મિત્રો સુતરાઉ કાપડ ઉદ્યોગ આવી ટૂંક નોંધ છે એ પૂછાય છે. એટલે દેશમાં સૌથી વધારે રોજગારી પૂરો પાડતો ઉદ્યોગ હોય તો એ કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાને છે. જો આપણાથી પણ વધુ કાપડનું સુતરાઉ કાપડનું ઉત્પાદન છે એ ચીન લે છે, એટલે ભારત સુતરાઉ કાપડ ઉદ્યોગમાં બીજા સ્થાને છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. બંને રીતે કહ્યું છે કે ભાઈ રોજગારીની દ્રષ્ટિએ અને ઉત્પાદનની દ્રષ્ટિએ બંને દ્રષ્ટિએ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી પહેલી વખત. મુંબઈમાં અંડરલાઈન કરજો તેમ પહેલી. જો આ તમારા માટે એક માર્કનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ખરા ખોટા કે જોડકામાં ગમે ત્યાં પૂછાય કે મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પહેલી મિલ સ્થપાઈ હતી. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ હતી. ત્યાર પછી ગુજરાતમાં અમદાવાદ શહેરમાં શાહપુર છે ત્યાં એક મિલ સ્થપાઈ અને બીજું કેલિકો મિલ છે સ્થપાઈ હતી. સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ હતી. આ બે જ મુખ્ય શહેરો હતા, મુંબઈ અને અમદાવાદ. તે જગ્યાએ સૌપ્રથમ આ સુતરાઉ કાપડ મિલ છે સ્થપાઈ હતી. એમાં હવે આ બે જગ્યાએ શા માટે સ્થપાઈ? મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ મિલ શા માટે સ્થપાણી? તો સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહનની સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાને કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ છે. જો આ એની ભૌગોલિક અનુકૂળતા છે કે ભાઈ મુંબઈ અને અમદાવાદ છે ત્યાં સસ્તો કપાસ મળી રહે છે, જોઈએ છે એટલા મજૂર મળી રહે છે. પછી બંને શહેરો છે મેદાન પ્રદેશમાં આવ્યા છે એટલે પરિવહનની સુવિધા પણ પુષ્કળ છે. પછી જે કાપડ ઉત્પાદન થાય છે એને નિકાસ કરી શકાય એના માટેના બંદરો પણ છે અને સાથે સાથે એના વેચાણ માટે પણ જે બજાર જોઈએ છે એ પણ પ્રાપ્ત થાય છે. એટલે મુંબઈ અને અમદાવાદમાં સૌથી વધુ માત્રામાં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ હતી. આજે સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરોમાં આવેલી છે. 100 જેટલા શહેરોમાં આજે હાલની તકની અંદર સુતરાઉ કાપડ મિલ છે આવી છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર, ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય પરંપરાગત કેન્દ્રો છે કે જ્યાં આ બધી જગ્યાએ પરંપરાગત રીતે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ સ્થપાયેલો છે અને આજે પણ ત્યાં એ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ ઉદ્યોગ ચાલુ છે. હવે ભારતના મુખ્ય જુદા જુદા જે રાજ્યો છે એ રાજ્યવાર એની યાદી જોવા જાય આપણે કે ભાઈ કયા કયા રાજ્યમાં કયા કયા શહેરમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ છે સ્થપાયેલો છે. તો મહારાષ્ટ્રમાં મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, સૌથી વધુ ત્યાં, જેથી તેને સુતરાઉ કાપડ ઉદ્યોગનું મહાનગર કોટન પોલિસ ઓફ ઇન્ડિયા કહે છે. સુતરાઉ કાપડ ઉદ્યોગનું વિશ્વ મહાનગર કીધું છે મુંબઈને. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે.
આ મહારાષ્ટ્રની વાત કરી તો ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. ગુજરાતમાં અમદાવાદમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ સૌથી વધુ માત્રામાં સ્થપાયેલો છે. ગુજરાતમાં આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે કે ગુજરાતમાં આ બધી જગ્યાએ પણ સુતરાઉ કાપડની મિલો આવેલી છે. પછી તમિલનાડુમાં કોયમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. તમિલનાડુમાં ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો પણ સમાવેશ થાય કે ત્યાં પણ સુતરાઉ કાપડ છે એનું મિલો છે એ આવેલી છે. પછી ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્રો છે કે જ્યાં સુતરાઉ કાપડ મિલ છે ઉત્તર પ્રદેશમાં. પછી મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. પછી પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે મુખ્ય કેન્દ્રો છે. તો રાજસ્થાનમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે. એટલે આ તમામે તમામ રાજ્યો જોવા જાય તો એમ કીધું કે ભાઈ 100 જેટલા નગરોની અંદર હાલની તકની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ સ્થપાયેલો છે. આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનાર પરિબળોમાં ભારતમાં આટલી જગ્યાએ વિવિધ જગ્યાએ કેન્દ્ર શા માટે સુતરાઉ કાપડ ઉદ્યોગ સ્થપાયા? તો વ્યાપક બજાર ક્ષેત્ર છે. કેમ કે ભારત ભૌગોલિક રીતે વિશાળ દેશ છે. પછી પરિવહનની સુવિધાઓ પણ છે, એટલે કે વાહન વ્યવહારની સુવિધાઓ પુષ્કળ માત્રામાં છે તથા બેંક તથા વિદ્યુતની સુવિધા છે. એટલા માટે ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એનો વિકાસ થયેલો છે. છતાં સુતરાઉ કાપડ ઉદ્યોગની અંદર હાલની તકની અંદર એક પરિસ્થિતિ નિર્માણ થયેલી છે કે આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, પછી જૂના યંત્રોની વપરાશ કે જે મિલો એક વખત સ્થપાઈ ગયેલી છે એ જૂના યંત્રોથી જ ચાલે છે, એમાં નવું કોઈ પરિવર્તન લાવતું નથી. પછી અનિયમિત વિદ્યુત પુરવઠો, ભારતમાં સતત એકધારો વિદ્યુતનો પુરવઠો મળતો નથી. અને બીજી બાજુ કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, જેમ સુતરાઉ કાપડ બને છે એમ કૃત્રિમ રેસાઓ બને છે. પોલિસ્ટર, નાયલોન, ટેરિકોટર આ બધા કાપડ છે એ પણ આવતા ગયા. એટલે સુતરાઉ કાપડને કૃત્રિમ રેસાના કાપડની સામે સ્પર્ધા કરવી પડે છે તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે આપણો દેશ. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. ભારત આટલી જગ્યાએ નિકાસ થાય છે. ભારત દેશ છે આટલી જગ્યાએ સુતરાઉ કાપડ છે તેની નિકાસ કરતો થયો છે. ત્યાર પછી આવશે શણ કાપડ ઉદ્યોગ. તો મિત્રો, જેવી રીતે સુતરાઉ કાપડ ઉદ્યોગ જેમ ભારતમાં સ્થપાયેલો છે એવી રીતે શણ કાપડ ઉદ્યોગનો પણ વિકાસ થયો છે. કારણ કે સુતરાઉ કાપડની જેમ જ શણ કાપડ ઉદ્યોગ છે એ પણ ભારતમાં સ્થપાયેલો છે. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. જો ખાસ અંડરલાઈન કરજો, જો શણના ઉત્પાદનમાં અને શણમાંથી બનતી ચીજ વસ્તુઓમાં ભારત છે એ વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ઉત્પાદનમાં અને એમાંથી બનતી ચીજ વસ્તુઓમાં. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમે ભારતનો છે. જો આપણે ઉત્પાદન અને ચીજ વસ્તુ બનાવવામાં વિશ્વમાં પ્રથમ છે, પણ નિકાસમાં આપણે બાંગ્લાદેશ પછી છે, આપણે બીજો નંબર છે. આપણે નિકાસ છે એમાં આપણો બીજો ક્રમ આવ્યો છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80% શણનું કાપડ બનાવે છે.
પછી આંધ્રપ્રદેશમાં લગભગ 10% શણનું કાપડનો ઉદ્યોગ સ્થપાયેલો છે. આ ઉપરાંત બાકીનું જે 10% શણ કાપડ ઉદ્યોગ છે, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. એટલે કે મોટાભાગે પૂર્વ ભારતના રાજ્યોમાં શણ ઉદ્યોગ છે, કેમ કે ત્યાં શણનો પાક પણ વધુ થાય છે પશ્ચિમ બંગાળમાં. એટલે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ માત્રામાં શણ કાપડ ઉદ્યોગ છે એ સ્થાપિત થયેલો છે. અથવા જો આવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ પશ્ચિમ બંગાળમાં શણ કાપડ ઉદ્યોગ શા માટે વધુ સ્થપાયો છે, તો શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે. શણ છે એને ચોખ્ખું કરવા માટે પાણી જોઈએ, તો એ પાણીની પુષ્કળ જરૂરિયાત છે, તે પાણી મળી રહે છે. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. જો શું કહે છે, મોટાભાગની જે મિલો છે શણ કાપડની મિલો તે હુગલી નદીના કિનારે આવી છે, કારણ કે નદીમાંથી પાણી સરળતાથી મળી રહે છે. પછી બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં સસ્તો માનવ શ્રમ છે, બેંક અને વીમાની સુવિધા સારી છે, અને પશ્ચિમ બંગાળે જે છે દરિયા કિનારે આવ્યું છે એટલે બંદરોની સગવડતા છે, એટલે કે જ્યાંથી સરળતાથી શણ છે એની નિકાસ કરી શકાય. એટલે કે નિકાસ માટે બંદરની સગવડતાને કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. એટલે પશ્ચિમ બંગાળ છે એ શણ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. આજે વિવિધ ચીજવસ્તુ પેકિંગમાં શણનું કાપડ છે એનો ઉપયોગ થાય છે, પણ અન્ય વિકલ્પોને કારણે આજે બીજા, જેમ શણનો પહેલાં પેકિંગ માટે ઉપયોગ થતો હતો, પણ એની સામે આજે બીજા પ્રશ્નો ઊભા થયા છે કે શણનું જેમ કાપડ આવે છે એમ પેકિંગ માટે આજે કાગળ, પૂંઠાઓ કે લાકડાઓનો ઉપયોગ થવા લાગ્યો. એટલે અન્ય વિકલ્પોના કારણે સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ પણ પેકિંગમાં થવા લાગ્યો. એટલે શણની માંગમાં આજે ઘટાડો થયો છે અને વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો પણ શણ ઉદ્યોગ કરી રહ્યો છે. કેમ કે શણનું કાપડ છે લાંબા સમય સુધી ચાલતું નથી, એટલે આજે દિવસે દિવસે શણના કાપડની માંગ છે એ ઘટતી જાય છે. એક બાજુ એમાં ખર્ચ છે વધતો જાય છે અને બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં એની માંગ પણ ઘટી છે, એટલે શણ ઉદ્યોગ ધીમે ધીમે ઓછો થતો જાય છે. પછી આવશે રેશમી કાપડ ઉદ્યોગ. તો રેશમી કાપડ ઉદ્યોગ છે જેને આપણે વેલ્વેટ કહીએ છીએ અથવા તો મલમલ કહીએ છીએ, આ કાપડ ઉદ્યોગ છે ભારતમાં ખૂબ જ પ્રાચીન સમયથી આ ઉદ્યોગનો વિકાસ થયો છે. ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે, એટલે વર્ષો જૂની પરંપરા રહેલી છે. વર્ષોથી ભારતમાં રેશમી કાપડ છે એ બને છે, એટલે રેશમી કાપડ ઉદ્યોગ પણ ભારતમાં એટલો જ સ્થપાયેલો છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો બીજો ક્રમ ધરાવતો દેશ ભારત છે. આપણા કરતાં પણ વધુ રેશમનું ઉત્પાદન ચીનમાં લેવાય છે, પણ બીજા ક્રમે ભારત આવે છે. હવે ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન લેવાય છે. જો રેશમના 4 પ્રકાર છે, યાદ રાખજો: શેતૂત, ઈરી, ટસર અને મુગા. આ રેશમના 4 પ્રકાર છે. આ તમને 2 માર્કમાં પૂછાય કે ભાઈ રેશમના પ્રકાર કેટલા છે, તો રેશમના મુખ્ય 4 પ્રકાર છે. કયા કયા? તો શેતૂત, ઈરી, ટસર તથા મુગા. પછી વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. હાલના સમયમાં પણ 300 જેટલી મિલો છે એ વેલ્વેટ કાપડ જેને કહે છે, મલમલનું કાપડ બનાવે છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનાર મુખ્ય રાજ્યો છે કે જ્યાં રેશમના કીડાઓ છે તેને ઉછેરવામાં આવે છે અને એમાંથી કાચું રેશમ છે એ મેળવાય છે. રેશમી વસ્તુની માંગ જે છે એ મોટાભાગે વિદેશમાં પ્રમાણમાં વધુ છે, એટલે
રેશમી વસ્તુની નિકાસ આપણે યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં મોટે ભાગે થાય છે. મધ્ય પૂર્વના દેશો એટલે મ્યાનમાર, થાઈલેન્ડ, કંબોડિયા, જાકાર્ટા, સિંગાપુર, ઇન્ડોનેશિયા, આ બધા દેશોમાં આપણે રેશમી કાપડ છે તેની નિકાસ કરીએ છીએ. આ ઉપરાંત આપણે જર્મની, સિંગાપુર, USA, કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ રેશમી કાપડની નિકાસ ભારતમાંથી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમી ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે, કેમ કે ભારતની સામે ચીનમાં પણ રેશમી કાપડ છે તે બને છે. એટલે ભારતે ચીન સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રેશમી કાપડ માટે તેની સામે સ્પર્ધા કરવી પડે છે. હવે ભારતના જુદા જુદા જે વિસ્તારો છે કે અહીં તમને કીધું ભાઈ સુતરાઉ કાપડ ઉદ્યોગની વાત આપણે કરી, શણ કાપડ ઉદ્યોગની વાત કીધી, રેશમી કાપડના ઉદ્યોગની વાત કીધી. તો આ તમને બોર્ડની પરીક્ષામાં નકશામાં પણ પૂછાય છે કે ભાઈ સુતરાઉ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર બતાવો, અથવા તો રેશમી કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર માંગે, અથવા તો શણ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર માંગે. તો તમારે કોઈ પણ એક કેન્દ્ર છે એ ભારતનો આવો તમને જે બાજુમાં તમને જે ભારતનો રેખાંકિત નકશો આપ્યો છે એ નકશામાં કોઈ પણ એક જ જગ્યાએ કોઈ એક જ સ્થળ બતાવવાનું રહેશે, જેનો એક માર્ક છે તમને બોર્ડમાં પૂછાય છે. એટલે નકશા માટે તમને આ 13મો પાઠ છે એ ઉદ્યોગોનું કોઈ એક કેન્દ્ર છે એ ચોક્કસ પૂછાય છે. હવે આવશે ઊની કાપડ ઉદ્યોગ. તો હવે ઊની કાપડ, ઊનમાંથી બનતું કાપડ. ઊન છે એ પશુઓમાંથી મેળવવામાં આવે છે, આપણે જાણીએ છીએ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે, ઘણો જૂનો છે. કારણ કે જેમ સુતરાઉ કાપડ ઉદ્યોગ ભારતમાં હાથવણાટનો ઉદ્યોગ હતો, એવી રીતે રેશમી કાપડ હાથવણાટનો ઉદ્યોગ હતો. તો હાથેથી ઊની કાપડ પણ બનતો, એટલે ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડ ઉદ્યોગનો ઇતિહાસ આજે હાલની તકની અંદર ગૃહોદ્યોગ તરીકે વિકાસ પામ્યો છે. સૌથી વધારે ઊની કાપડ મિલો છે પંજાબમાં છે, ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. પંજાબમાં અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ માત્રામાં કાપડની મિલો આવી છે. પછી ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે. પછી ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની કાપડના એટલે કે ઊની વસ્ત્રોના કેન્દ્રો છે કે જ્યાં ઊની કાપડ લાવે છે અને જેમાંથી રેડીમેડ કપડાઓ બનાવે છે અમદાવાદ અને જામનગરમાં. પછી પંજાબમાં ધારીવાલ, લુધિયાણા, અમૃતસર મુખ્ય કેન્દ્રો છે કે જ્યાં ઊની કાપડ બને છે. પછી રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગાલુરુ મુખ્ય કેન્દ્રો છે. પછી ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે. જો આજે હાલની તકની અંદર હાથવણાટનું જે કાપડ કહીએ આપણે, એ ભારતમાં પુષ્કળ માત્રામાં ઊનમાંથી બને છે. એટલે કે ઊનમાંથી બનતા ગાલીચાઓ છે એ પુષ્કળ માત્રામાં ભારતમાંથી વેચાય છે. અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં આપણે ઊની કાપડની નિકાસ થાય છે અને તૈયાર વસ્ત્રો પણ આપણે વેચીએ છીએ. કાપડ પણ વેચીએ છીએ અને સાથે સાથે રેડીમેડ પોશાક છે એ પણ વેચીએ છીએ. ત્યાર પછી આવશે કૃત્રિમ કાપડ. કૃત્રિમ કાપડ એટલે કેવું, તો કે ભાઈ પોલિસ્ટરનું કાપડ હોય, નાયલોન, ટેરિકોટર, જે કપડાઓ આપણે પહેરીએ છીએ એ ખરેખર કુદરતી નથી પણ માનવ નિર્મિત એ કૃત્રિમ રેસાઓ છે. કૃત્રિમ કાપડ માનવ નિર્મિત રેસામાંથી બનતું કાપડ મજબૂત, ટકાઉ તથા કરટલી ન પડવાના કારણે આ ઉદ્યોગે પણ સારો વિકાસ કર્યો છે. જો માનવ નિર્મિત કાપડ છે, આ જો પોલિસ્ટરનું કાપડ હોય, ટેરિકોટર હોય, જે તમે સ્પોર્ટની અંદર જે પોશાક પહેરો છો એ બધા ટેરિકોટર છે કે એમાં કરટલી પડતી
નથી। એ કાપડ કેવું હોય છે? મજબૂત હોય છે, ટકાઉ હોય છે, એમાં લાંબા સમય સુધી એ ચાલતું હોય છે। એટલે આ ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયો છે। હવે આ કૃત્રિમ કાપડ બનાવવા માટે કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવાય છે। ડાયરેક્ટ કોઈ કૃત્રિમ કાપડ બનતું નથી। એમાં કુદરતી રેસા છે ઉમેરવા પડે। કાં તો એ ભાઈ કપાસના રેસા હોય, ઊનના રેસા હોય, શણના રેસા હોય, તો એને એમાં મિશ્રણ કરી અને કાપડ બનાવાય છે। કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે। આટલા રાજ્યોમાં કૃત્રિમ કાપડ બને છે। સુરત, વડોદરા, કાનપુર, પછી મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે। જેવી રીતે રાજ્યોના કેન્દ્રો બતાવ્યા છે એમ શહેરોના કેન્દ્રોમાં પણ કૃત્રિમ કાપડ છે બને છે। આ મુખ્યના કેન્દ્રો છે ને ઓલા રાજ્ય બતાવ્યા, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ। આ માત્ર કૃત્રિમ કાપડ ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો કીધા છે। જ્યારે સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર વગેરે શહેરો છે કે જેનો ઉલ્લેખ કૃત્રિમ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર તરીકે થાય છે। પછી આવશે ખાંડ ઉદ્યોગ। તો ખાંડ ઉદ્યોગ છે એ પણ કૃષિ આધારિત ઉદ્યોગ છે। કેમ કે ખાંડ બનાવવા માટે શેરડી જોઈએ, તો શેરડી છે એ કેની ઉત્પાદન થાય? કૃષિમાં, ખેતીમાં જ થાય। તો શેરડી છે એ ખાંડ ઉદ્યોગનો કાચો માલ છે। શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો પ્રાચીન છે। જો શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આવે છે અને આ ગોળ બનાવવાની પરંપરા ભારતમાં ખૂબ પ્રાચીન સમયની છે। આજે જ આપણે ગોળ ખાઈએ છીએ એવું નથી, પ્રાચીન સમયથી ગોળ બનાવવાની ઉદ્યોગ છે ભારતમાં વિકસેલો છે। ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન છે એ ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે। જો એ કીધું ને, કાપડ ઉદ્યોગ પછી બીજો મહત્વનો ઉદ્યોગ છે એ ખાંડ ઉદ્યોગ આવે છે। શેરડીમાં રહેલા પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે। નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય। કારણ કે શેરડીના જે સાંટા છે તો શેરડી જે છે એને કાપે છે, તો કાપ્યા પછી 24 કલાકમાં એનું પિલાણ છે થઈ જવું જોઈએ। એમાંથી શેરડીનો રસ છે એ નીકળી જવો જોઈએ। નકર શું થાય છે કે શેરડીમાં રહેલું જે પાણી છે એ ઘટતું જાય, એટલે એમાંથી જે ખાંડની જે ઉત્પાદન ક્ષમતા હોય એ પણ ઘટે છે। તેથી ખાંડ તથા ખાંડસરીના કારખાના અને તેના ઉત્પાદન ક્ષેત્રો નજીકના સ્થળોએ સ્થાપવામાં આવે છે। જો બે વસ્તુ કીધું, ખાંડ કે ખાંડસરીના કારખાના જ્યાં શેરડીનું વધુ માત્રામાં ઉત્પાદન થતું હોય તેની નજીકના ભાગમાં જ ખાંડ ઉદ્યોગના કારખાના નાખવામાં આવે કે જેના કારણે સરળતાથી ઝડપથી શેરડીનું જેવી વાઢવામાં આવી, વાઢીને તરત જ ટ્રક ભરી અને કારખાનાની અંદર પહોંચાડી શકાય છે। તો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યમાં ખાંડના કારખાના છે। આટલી જગ્યાએ ખાંડના કારખાના આવ્યા છે અને ત્યાં શેરડીનું વાવેતર પણ પુષ્કળ માત્રામાં થાય છે। પછી ગુજરાતમાં પણ શેરડીના કારખાના છે। તો ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર તથા તાલાળા ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે। એટલે કે ખાંડ ઉદ્યોગ સ્થપાયેલો છે કે જ્યાં શેરડીમાંથી ખાંડ બનાવવાના ઉદ્યોગો છે એ સ્થપાયેલા છે। પછી આવશે કાગળ ઉદ્યોગ। તો કાગળ ઉદ્યોગ મિત્રો છે એ પણ કૃષિ આધારિત ઉદ્યોગ છે કે ખેતીમાં જે કાંઈ પાક લેવાય છે અને એનો વધેલો જે કચરો છે તેનો ઉપયોગ કાચા માલ તરીકે કાપડ ઉદ્યોગમાં થાય છે। જો પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા
વગેરેમાંથી કાપડ બનાવવામાં આવે છે. તો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા વગેરે રાજ્યોમાં કાપડ ઉદ્યોગના ઉત્પાદન કેન્દ્રો છે. આટલી જગ્યાએ કાપડ ઉદ્યોગ છે સ્થપાયેલો છે. તો ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ, સુરત, તાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યો છે. ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ કાગળ ઉદ્યોગ છે એનો વિકાસ થયેલો છે. મિત્રો, આજે જે આપણે મુખ્ય જે મુદ્દાઓની વાત કરી, ખાસ કરીને ઉદ્યોગોની વાત કરી, એમાં ખાસ કરીને તમારા માટે જોવા જાય તો ઉદ્યોગોનું વર્ગીકરણ, પછી ઉદ્યોગોનું મહત્ત્વ, પછી ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગો છે એમાં જે આપણે સુતરાઉ કાપડ ઉદ્યોગની વાત કરી, પછી શણ કાપડ ઉદ્યોગની વાત કરી, રેશમી કાપડ ઉદ્યોગની વાત કરી, ઊની કાપડ ઉદ્યોગની વાત કરી, ખાંડ ઉદ્યોગની વાત કરી અને કાગળ ઉદ્યોગની વાત કરી. આ તમામ મુદ્દાઓ છે ને એ તમને એમાંથી એકાદો મુદ્દો ચોક્કસ 3 માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એટલે આ મુદ્દાઓ છે ને ધ્યાનથી ખાસ જોજો અને વાંચજો. એમાં કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે વ્યક્તિગત મને પૂછી શકો છો. આજે આટલું. અસ્તુ. ધન્યવાદ.